એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની માં કહે, ભાઈ, કમાવા જાને. પોપટ તો ઠીક કહી કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો. ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો. આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબા ડાળે હિંચકે ને ટહુકા કરે. ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહે, એ ભાઈ ગાયોના ગોવાળ, ગાયોના ગોવાળ, મારી માને એટલું કહેજે. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. ગોવાળ કહે, બાપુ, આ ગાયો રેઢી મૂકીને હું તે તારી બાને કહેવા ક્યાં જાઉં? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી. થોડીક વાર થઈ ત્યાંથી ભેંસોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંસોના ગોવાળને કહે, એ ભાઈ ભેંસોના ગોવાળ, ભાઈ ભેંસોના ગોવાળ, મારી માને એટલું કહેજે. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. ભેંસોનો ગોવાળ કહે, બાપુ, મારાથી તો કહેવા નહીં જવાય. તારે જોઈએ તો આમાંથી એક પાડિયાળી ભેંસ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંસ લીધી ને આંબાના થડે બાંધી. થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાનનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાનના ગોવાળને કહે, એ ભાઈ બકરાનના ગોવાળ, બકરાનના ગોવાળ, મારી માને એટલું કહેજે. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. બકરાનનો ગોવાળ કહે, અરે બાપુ, આ બકરાંગ રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય. તારે જોઈએ તો 2-4 બકરાંગ લઈ લે. પોપટે તો 2-4 રૂપાળાંગ બકરાંગ લઈ લીધાંગ ને આંબાના થડે બાંધી દીધાંગ. વળી ત્યાંથી ઘેટાનનો ગોવાળ નીકળ્યો. ઘેટાનના ગોવાળે પોપટને 4-5 ઘેટાંગ આપ્યા. પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંઢિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો. પછી પોપટ તો ગાય, ભેંસ, બકરાંગ, ઘેટાંગ, ઘોડો, હાથી ને સાંઢિયો બધાન્યને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાન્યને વેચી નાખ્યા એટલે એને તો ઘણા બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એને સોનું રૂપું લીધું ને તેના ઘરેણાં ઘડાવ્યા. પછી એને ઘરેણાં નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા. બીજા રૂપિયાને પાંખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતાં મોડી રાત થઈ ગઈ. ઘરનાં બધાં ઊંઘી ગયાં હતાં. પોપટે તો સાંકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું, માં, બારણાં ઉઘાડો, પાથરણાં પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો. પોપટભાઈ પાંખ ખંખેરે. માં બિચારી આખો દિવસ ઘરનું કામ કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહીં. એને થયું અત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટું બોલતો હશે. એને તો બારણાં ઉઘાડ્યાં નહીં. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે, કાકી, બારણાં ઉઘાડો, પાથરણાં પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો. પોપટભાઈ પાંખ ખંખેરે. કાકીએ તો સુતાંગ જ સંભળાવી દીધું, અત્યારે અડધી રાતે કોઈ બારણાં ઉઘાડતું નથી. આવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો. જઈને કહે, બહેન, બારણાં ઉઘાડો, પાથરણાં પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો. પોપટભાઈ પાંખ ખંખેરે. બહેન કહે, અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય? ભાગી જા, તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસી, ફોઈબા વગેરે ઘણાં સગાનવહાલાને ઘેર ગયો પણ કોઈએ બારણાં ઉઘાડ્યાં નહીં. છેવટે પોપટ એની મોટીબાને ત્યાં ગયો. એની મોટીબા એને ખૂબ વહાલ કરતાં હતા. મોટીબાએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે, આવી ગયો, મારા દીકરા. આવી, લે બારણાં ઉઘાડું છું, બાપુ. પછી બારણાં ઉઘાડ્યાં એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટીબાને પગે લાગ્યા. મોટીબાએ એના દુઃખનાં લીધાં. પછી તો મોટીબાએ પોપટ માટે પાથરણાં પથરાવ્યાં, ઢોલીડાં ઢળાવ્યાં ને ઉપર સુંવાળા ગાદલાં પથરાવ્યાં.
પછી કહે, દીકરા, જરા અહીં બેસજે, હું હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટીબા તરત 3-4 શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈયું પૂનું કરતી વાગવા માંડી. પોપટભાઈ તો ખુશ થઈ ગયા ને પાંખમાંથી ને ચાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટીબા પણ ખૂબ રાજી થયા. શરણાઈ સાંભળતાં પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને મોટીબાએ પોપટભાઈની માને બોલાવી પોપટભાઈના રૂપિયા ઘરેણાં એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલાવી દીધા.